નવલી નવરાત્રિમાં 9 દિવસ સુધી ગરબા રૂપી સ્થાપના કરાતા માટીની સાદા ગરબા એટલે કે માટલીની સામે ડેકોરેશનવાળા ગરબાની ડિમાન્ડ હવે દિવસે ને દિવસે વધી રહી છે, જેમાં ખાસ કરીને માતાજીના ચિત્ર પર વિવિધ પ્રકારના વર્ક કરીને તૈયાર કરવામાં આવેલા ડેકોરેટિવ ગરબા મહિલાઓની પસંદ બન્યા છે। માતાજીના વિવિધ સ્વરૂપને ગરબી પર ડેકોરેટિવ વેમાં એ રીતે તૈયાર કરવામાં આવે છે જાણે માતાજી સાક્ષાત બિરાજમાન થયા હોય। ગુજરાતીઓના હૃદયમાં વસેલું તહેવાર એટલે નવલી નવરાત્રિ અને આ નવરાત્રિ દરમિયાન માતાજીની સ્થાપના માટલી સ્વરૂપે કરવામાં હોય છે, જેને લોકો ગરબો કહે છે। તો કેટલાક લોકો રંગરોગાન કરી શણગાર કરેલા ગરબાની સ્થાપના કરે છે। હવે મોટે ભાગે ગૃહિણીઓ ખાસ આ પ્રકારની માટલી તૈયાર કરાવી રહી છે, જેમાં આ વર્ષે અલગ પ્રકારનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે। આ નવરાત્રીમાં પણ ગ્રાહકોને આકર્ષિત કરી શકે તેવી ગરબારૂપી માટલીઓ તૈયાર કરવામાં આવી છે। માતાજીનું મુખ, આભલા, કોડી સ્ટોન, લેસ, મોતી વગેરેનો ઉપયોગ કરીને શણગાર કરવામાં આવી રહ્યો છે। આ વર્ષે ખાસ કરીને માતાજીના મુખ સાથે તૈયાર કરવામાં આવતા જ્વેલરીનો યુનિક ટ્રેન્ડ જોવા મળ્યો છે। જરદોશી વર્કવાળી જ્વેલરીમાં એમ્બોઝ જ્વેલરી ખૂબ જ ડિમાન્ડમાં છે અને આ અત્યંત સુંદર ગરબી આકર્ષણ જમાવી રહી છે। આ રીતે માટલીઓ કસ્ટમાઇઝડ કરવાનો ટ્રેન્ડ દિવસે ને દિવસે વધી રહ્યો છે। લોકો જે કુળદેવી સહિત જે માતાજીની આરાધના વધુ કરતા હોય તેમના મુખને પેઇન્ટ કરાવે છે અને ત્યારબાદ શણગારવા માટે વિવિધ પ્રકારના સ્ટોન, ડાયમંડ, લેસ, ઝરીના તાર, મોતી, બીડ્સ, મેટલ શીટ વગેરેનો ઉપયોગ કરી આકર્ષક ગરબી કરાવડાવે છે। 5 વર્ષથી આ રીતે ગરબી તૈયાર કરતા પરિમલ ગજ્જરે જણાવ્યું હતું કે સુરત શહેર ઉપરાંત મારા મોટાભાગના ઓર્ડર અમદાવાદ, વડોદરા, નવસારી, મુંબઈ અને બેંગ્લોરના છે। આ વર્ષે ઓર્ડર તો ઘણા બધા છે, પરંતુ આ વર્ષે વરસાદ પડી જવાને લઈને માટલી પાકી ન હોવાને કારણે ધાર્યા ઓર્ડર લઈ શક્યા નથી, પરંતુ જે ઓર્ડર તૈયાર કર્યા છે તેમાં ખાસ કરીને માતાજીને જરદોશી વર્ક અને એમ્બોઝ કરેલી મેટલ વર્કની જ્વેલરીથી તૈયાર કરવામાં આવેલી ગરબીનો ઓર્ડર છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ ગરબીને જોતા પ્રથમ નજરે જાણે માતાજીને જરદોશી વર્કના ઓરિજિનલ આભૂષણો પહેરાવ્યા હોય તેવું જ લાગે છે। માતાજીની પેઇન્ટિંગવાળી એક માટલી તૈયાર કરતા અંદાજે 2 થી 3 કલાકનો સમય લાગે છે। વિવિધ પ્રકારના ડેકોરેટિવ ગરબાની કિંમત ₹350થી લઈને 800 સુધીની છે। ઉલ્લેખનીય છે કે બજારમાં મળતી ડેકોરેટિવ ગરબીની કિંમત હજારોમાં હોય છે, પરંતુ પરિમલભાઈ દ્વારા તૈયાર કરવામાં આવેલી ગરબી રિઝનેબલ કિંમતે જ તૈયાર કરવામાં આવે છે, કારણ કે તે આસ્થાનો વિષય છે। એટલું જ નહીં, આ ગરબીના વિસર્જન કર્યા બાદ જેમને આ ગરબીનો ઓર્ડર આપ્યો છે તેઓ અહીં પરિમલભાઈને પરત આપે છે અને તેમાંથી મહિલાઓના ગ્રુપ દ્વારા પક્ષીઓના માળા બનાવવામાં આવે છે। મારું નામ પરિમલભાઈ ગજ્જર છે ને છેલ્લા 7 વર્ષથી આ ફિલ્ડમાં કનેક્ટેડ છું ને કહેવાય છે ને કે માટલીનું કામ જેમ જેમ હું કરતો ગયો તેમ તેમ મારી માટલી આગળ ને આગળ જતી રહી ને થોડું ડિફરન્ટ ને ક્રિએશન કરવાની મને એક પેલું કહીને કે એક જિજ્ઞાસા જેવું છે ને આ વર્ષે મારી માટલી અમદાવાદ, બરોડા, રાજકોટ, સુરત અને દિલ્હી પણ ગઈ છે ને આ વર્ષે થોડુંક મેં માટલી પર ક્રિએશન થોડુંક યુનિક અને ડિફરન્ટ કર્યું છે। જેમ કે બધી માટલી પર તમે જોઈ શકો છો તો એના જે ઘરેણા કહેવાય છે ઓર્નામેન્ટ્સ એકદમ રિયલિસ્ટિક જે દેખાય ને એના ઉજવ એમ્બોઝ કરી રહ્યા છે ને માટલીની પ્રાઇસ મારી એકદમ ઇકોનોમી હોય છે, કારણ કે માટલી કેવું કે નોર્મલ માણસ બી પરચેસ કરી શકે ને એની પણ મળી શકે, એટલા માટે મેં માટલીની પ્રાઇસ કે 700 થી 800 સુધી રાખેલી છે ફેસ વાળી અને નોર્મલ માટલીની પ્રાઇસ છે મારી 300 કે 400 સુધી। માતાજીની મૂર્તિ માટલી પર કંડારો છે, કેવું ફીલ થાય છે? જેમ જેમ અમે માટલી પર માતાજીના ફેસ ક્રિએટ કરીને તેવું કહેવાય છે ને કે માતાજી જાણે કે બોલવાના જ બાકી રહે હોય ને એવું ફીલ થાય છે, કારણ કે માતાજીને આટલા અલગ અલગ સ્વરૂપ જોઈને એમ થાય કે સાચે આટલી ફાઇન માતાજી બી બનતી છે મારાથી, બસ એ જ મારા માટે બહુ પ્રાઉડ મુમેન્ટ કહેવાય।